હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અર ન્યૂ વ્લોગ. તો જો આપણે તો મસ્ત નહીં ધોઈને તૈયાર થઈ ગયા છે અને અત્યારે જો આમ છે ધુમ્મસ જેવું છે, કેમ કે અત્યારનું ટેમ્પરેચર છે 12 ડિગ્રી સેલ્સિયસ આપણે અત્યારે રાઈટ નાવ. અને જો ગાડીઓ ઉપર ઝાંકર પડે જ છે. ઇનોવા તો બહુ ગંદારી થઈશ, કેમ કે એના છે ને 2-3 દિવસથી ફેરવી નહીં, એટલે પપ્પાએ હમણાં હવે લઈ જશે ઓફિસ, ત્યાં થઈ જશે સાફ. અને આમ આઉટફિટ જોઈને એવું જ લાગતું હશે કાલે આ જ હતી, પણ એવું નથી ગાઈઝ. કાલે છે ને સિક્કેની ટી શર્ટ હતી, આજે રેર રેબિટવાળી છે અને નીચે તે દરરોજ અલગ અલગ હોય. આ તો શું પણ હવે બ્લેક છે જ કલેક્શન વધારે છે બ્લેકનું, અને બીજા એવા કલર્સ છે પણ બીજો બહુ ખાસ ના પહેર્યું, બહાર હોય તો પહેરી એવી રીતનું છે. અત્યારે ઠંડી જોર છે સિરિયસલી. હું સ્વેટર નહોતો જ પહેરવાનો, મેં કીધું કે અત્યારે નહીં પહેરું, પણ બહાર આવ્યા ને જોયું ઠંડી વધારે છે એટલે ભાઈ પહેરી લીધું. અત્યારે છે ને આપણે આ બધો સામાન છે જે પપ્પાએ ક્રેટા મૂકવાનું કીધો છે, કેમ કે આજે પપ્પા ક્રેટા લઈને જવાના છે અને આપણે શુભમ એમના જોડે જવાનું છે કોલેજ. હા એની જગ્યાએ અને ચશ્મા રહી ગયા હતા. ચશ્મા છે ને ઉત્તરાયણના પડ્યા ને તારના ઘરમાં જ હતા, ગાડી મૂકવાનું જ રહી ગયું હતું. ડન. આ બધું શું આજે આવવાનું કંઈક કામ હશે કે કંઈક બાકરોલ કે અહીંયા એ બધા જવાનું હોય એટલે ક્રેટા લઈને જવાની. અહીંયા ક્યાં આવે આપણે ઇનોવાની બધી ગાડીઓ કાઢવાની. તો ઓલા બંને 8-8:15 સુધી કીધું છે નીકળવાનું, ત્યાં સુધી અહીંયા થોડીક વાર ગાર્ડનમાં બેસીએ, કેમ કે હજુ એ 8-8:15 કે એટલે એટલો ટાઈમ ખરો જ ત્યાં અમને એવું છે. અત્યારે આપણે બેઠા હતા ઇન્સ્ટામ, પણ મમ્મીને મહાદેવ જોવું હતું ને વાર છે હજુ 8-8:15 નીકળવાનું છે, ત્યાં જતા એ મહાદેવ. હર હર મહાદેવ, હર હર મહાદેવ. ડન. પહોંચી ગયા ઘરે અને બેગ લઈ લઈએ પાછળ પડી. બસ ચાવી હવે મમ્મીને આપી દીધી છે, અંદર લઈને જતી રહીને આપણે આવી ગયા શુભમ એમના ત્યાં. જો બહાર પડી છે ક્રેટા અને એક્ટિવા, ફોર્ચ્યુનર અંદર છે. હવે અહીંયા જઈને બેસીને પછી કહીએ હવે નીકળવાનો ટાઈમ થઈ ગયો છે, અમે 8:10 થઈ નીકળીએ હવે. અત્યારે જો શુભમના આદિ તૈયાર થઈ ગયા છે અને આદિભાઈ લોક લઈને નીકળ્યા બહાર, અને શુભમના હાથમાં લોક છે. ક્રેટા લઈને જવાનું છે. ચલો આપણે ઘરેથી નીકળી ગયા હતા, જો હતા ડીઝલ પૂરા ઊભા છે, કેમ કે ગાડીમાં ડીઝલ નહોતું. ડીઝલ પુરાઈ લઈએ પછી નીકળશે. હવે આપણે જઈએ છીએ અત્યારે ભાત બદરખા થઈને, કેમ કે હવે હાઈવે થઈ ગયો બંધ, એનું કામ પૂરું, એટલે હવે આ રૂટ દરરોજ યુઝ કરવાનો. આપણે અત્યારે એલજે પહોંચી ગયા છે, નવ શુભમને ઉતારી દીધો છે અને હવે આપણે જઈશું સાલ. સરપંચજી તો જલ્દી જો આવી ગયા, જો આય તે બ્લોગર. આપણે કોલેજ પહોંચી ગયા છે ને, જો આદિ અહીંયા લેસ બાંધતો હતો, એને બાંધી દીધી. અને આજ તો આમ કહીએ ને ખાલી લેક્ચર 3 ઓલા છે આપણે લેક્ચર, એ લેક્ચર પતાવીને ઘરે લેબ આજે છે નહીં. અને જો અહીંયા તો આપણે છે 24 કલાક બધું સાલમાં કામકાજ એવું જ છે કે બધું કામ ચાલુ જ રહે, પતતું જ નહીં કોઈ દિવસ. આ જો કોકની લેબ ચાલે છે, હજી માર થોડી વાર છે એટલે હું નિરુન ક્લાસ જોડે જાઉં છું ઉપર થોડી વાર. તો ચલો સીડીઓ આપણે જૂના જમાનાની છે અહીંયા. ચલો જઈએ ક્લાસમાં. ગાઈઝ અત્યારે છે ને આપણે કોલેજ પતાવીને ડાયરેક્ટ આવી ગયા છે ડેનીએ, હું અને આદિ, અને શુભમ હજુ આવે છે. તો શુભમ આવે છે એટલે ઉભા તો અત્યારે આપણે અહીંયા આવી ગયા છે આ મીઠા કરી સાઈડ, કેમ કે છે ને આજે ઘરનું આપણે કહીએ આ લોક ને એ બધું આપવાનું છે, પણ જે ભાઈને આપવાનું છે ને હજુ આવ્યા નહીં, એમને વાર છે. તો અહીંયા બેઠા છે બહાર શું ગાડીમાં. તો આપણે જો આ છે ને આ લોક એ બધા ડેમો પીસ છે, એ આપી દેવાના અને કાલ નવા લેવા આવવાના. અત્યારે ભાઈનો ફોન આવી ગયો છે, પહોંચી ગયા છે, એટલે જો હું અને શુભમ બંને ગઈએ છે લોક આપીને આવીએ. અને આ દિન ત્યાં ગાડી રાખે છે, કેમ કે પાર્કિંગની પ્રોબ્લેમ છે, એટલે આગુ પાછું કરવાનું થઈ ગયું, લઈને નીકળી ગયા છે. હવે આપણે લોક આપી દીધા છે ને, જો બધા ગાડી બેસવાનું ચાલુ કર્યું. મેં શુભમ બંને એવું વ્લોગિંગ ચાલુ કરી છે. ગુજરાતી ને હિન્દી વ્લોગર છે ભાઈ. ચલો હવે નીકળે આપણે. અત્યારે આપણે આવી ગયા છે પ્રહલાદનગર. અહીંયા
અહીંયા આપણે યુનિકોર્ન સ્ટોરથી લેવાનો છે 17 Pro Max ધવલ માટે. એ લઈને એને ધોલેરા મોકલવાનો, પછી એનું લેવા મૂકવાનું કેમનું છે નક્કી નહીં. એ ખાલી અત્યારે લઈ લે. નાદી જો આગળ ચાલે. પહેલાં જોતો હતો ને પછી ચાલવાનું ચાલુ. ઠેલી અહીંયા જોડે લઈને ફરે છે. હા ભાઈ, ખાવાનું ઇમ્પોર્ટન્ટ છે. ફોનની ટેસ્ટિંગ ચાલુ કરી દીધી છે. હા સારો છે પ્રો મેક્સ. હા સારો છે, કલર મસ્ત છે. कलर ये और फोन ये फोन ही अच्छा है, कलर ही अच्छा है. अरे હું ચમ હિન્દી બોલું છું. જો હા મસ્ત છે કલર તો જો એક નંબર લાગે. તો ગાઈઝ આ રહ્યો ફોન જે લેવાનો હતો પ્રો મેક્સ 512. બસ બિલિંગ કરી લે એટલે નીકળીએ. જો આદિ બિલિંગ કરાવે છે, થઈ જાય એટલે નીકળીએ. આદિ કોંગ્રેચ્યુલેશન. गाइस मैंने नहीं लिया. હાય હાય હાય. એ હવે આદિભાઈ પાર્ટી આપશે. सीधी पार्टी. એ ભાઈ તું મેન અનબોક્સ કર ને. સેટિસ્ફાઈંગ. लगे तुम जब पता હો લગાવી દો હાલો. જો ટફર નકો લગાવશે. एक मिनट બિચારા લગાવે છે ને આપણે હરી કરીએ ને એમની. આ બેઝરલેસ ટફન છે ગાઈસ. ઓલું બાજુમાં બ્લેક કલરની બોર્ડર ના આવે. લગાઈ ગયો. બધે જોયા પણ એમાં સૌથી સારું છે ને ઓલું જ લાગે છે ટ્રાન્સપરન્ટ. ગાઈસ હવે આપણે ફોન લઈ લીધો. જો આ રહ્યો આદિના હાથમાં છે. અને હવે જોઈએ શું કરવું છે. હમણાં નીચે જઈને ખબર વાગે છે 2:57 અને હવે નીકળી ગયા છે આપણે ઘરે જવા. જો એમ પાટદરખા રોડ ઉપર. અને જો અહીંયા રોડનું કામકાજ ચાલુ છે. આ લેવલ હવાનું એટલું ઊંચું લઈ લીધું છે એટલે આજુબાજુમાં ગેરેજ વાળા ને એમાં પાણીનું તો રહેવાની પ્રોબ્લેમ, કેમ કે આપણી પાઇપલાઇનની વ્યવસ્થા તો ખબર જ છે. તો હવે આપણે ઘરે પહોંચી ગયા છે. આજે લેબ નથી એટલે બપોરમાં લોકનું પછી ધવલનો ફોન ને બધું લેવાનું હતું એ પતાવી દીધું. અને હવે આપણે આવી ગયા ઘરે. ઇનોવા જો આમ 3-4 દિવસથી ખાલી ફેરવી નહીં, એમાં કેવી થઈ ગઈ છે. જેમ આમ મહિનાથી પડી રહી હોય એવી લાગે છે. હવે આરામ કરીએ થોડીક વાર તો રૂમમાં. અત્યારે ઘરે આવીને પહેલાં તો ફ્રેશ છે ને હવે રૂમમાં આવીને કપડાં બદલ્યા છે. એમાં ખાલી લોઅર બદલ્યું, થોડું ઘણું રૂમની ચાદર હરખી કરીને બધું. અને ફોન લગાવીશું ચાર્જિંગમાં, કેમ કે હવે આપણે આ ભાઈના ચાર્જિંગ વધ્યું છે નહીં. અર્જન્ટ નીડ ઓફ 17 Pro Max 512 GB. પણ એ છે ને હજુ આપણું ટેન્ડર સુપ્રીમ કોર્ટમાં પાસ નહીં થયું. પાસ થાય પછી આવશે. તો સુધી આ ફોન ચલાવવાનો છે. અને હવે થોડીક વાર આપણે કરીએ આરામ, કે થોડીક વાર આમ સિરીઝ જોવું. પછી હમણાં સાંજે જવાનું છે મહાદેવ અને જીમ. એટલે હવે થોડીક વાર આરામ કરી લઈએ કલાક. હમણાં 5-6 વાગે જઈશું જીમ અને મહાદેવ. અત્યારે વાગે છે 5:41. રેડી થઈ ગયા છે. ઓલાને બોલાવ્યો છે બચુડાને, આવો છે લેવા. તો સુધી આપણે બહાર બેસીએ મસ્ત. આ બટલી અડધો કલાક રાહ જોડાઈ છે. છોકરીઓને જેમ તૈયાર થાય છે હારો. નવા બાઇકની પાર્ટી નહીં આપતા અમુક લોકો તો. પેલો જ છક્કો મળી ગયો. આજ શું મારવાનું છે? चेस्ट एंड ट्राइसेप. બેક બાઇસેપ. પાર ડેડલિફ્ટ ચાલુ કરશે પણ 90 કિલો ના મરાય યાર. ચક્કો શીખવાડશે. ચક્કો 200 કિલો મારે. આ જો બચુડી. આપણે તો ડેડલિફ્ટ મારીને બેઠા ને જો આપણે અત્યારે ચક્કાને ટેકે બેઠા છીએ. પાર્થ અહીંયા બેઠો છે ભાઈએ ડેડલિફ્ટ મારી. આ એક છે વાંદરું જે એનો છે ને બહુ એસ્થેટિક પણ એવું છે નહીં. હવે હાલ ડેડલિફ્ટ માર. આપણે આજનું વર્કઆઉટ પૂરું. આજે તું બેક અને બાયસેપ. અમે બંને તો જો બ્લોગની શરમ નહીં આવે છે ભાઈ. અમે બંને તો બ્લોગની શરમ નહીં આવતી એટલે અમે એવું કંઈ નહીં. અને આ એક છે નાની જમકુડી, એને થોડીક શરમ આવે છે એકચ્યુઅલી. છોકરી છે એના વાળ જોઈ લો પહેલા. હા ખોલી હે. ચલો જઈએ ઘરે. જીમથી ઘરે આવીને તરત જ જમવા બેસી ગયા હતા. જમી કરીને આવી ગયા છે ઉપર રૂમમાં. અને હવે એડિટિંગ ચાલુ કરશું ને ભાઈ પતાવીને સુઈ જઈશું. એટલે આજના બ્લોગ માટે આટલું જ થાય. મળીએ તમને બીજા બ્લોગમાં. તબ તક કે લીએ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ એન્ડ ડુ નોટ ફોરગેટ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ગાઈઝ.